Green Valley International School. Let us join hands to empower the future of nation. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગુજરાતી. આજે આપણે 8મી જે કવિતા છે એ આપણે ભણીશું. આજ આનંદ કવિતાનું નામ છે. આજ આનંદ કવિતાનો પ્રકાર છે લોકગીત. અને કવિ જે છે કોણ છે એ આપણે જાણતા નથી, એટલે અજ્ઞાત. અજ્ઞાતનો અર્થ આપણે જાણતા નથી, પરંપરાથી આવેલા આવે છે. એમ કહેવાય છે કે લોકગીતો એ સમૂહનું સર્જન છે, ક્યાંક વ્યક્તિનું પણ સર્જન છે. સમૂહમાં લોકગીતો બન્યા છે, પછી કોકે સાંભળ્યા, વળી એને બીજે ગાયા, એને સાંભળીને બીજે ગાયા, એ રીતે એનો પ્રચાર થયો છે. અમુક લોકગીતો 1000 વર્ષ જૂના પણ હોઈ શકે. અને આ માનવ જીવન લોકગીતની વચ્ચે ઉછરે છે, પાંગરે છે અને અસ્ત થઈ જાય છે. માણસ જન્મે છે અને મૃત્યુ ત્યાં થાય છે, ત્યાં સુધી માણસને લોકગીતોની વચ્ચે જ જીવવું પડે છે. બાળક જ્યારે પેટમાં હોય છે માતાના, ત્યાંથી એના ગીતો ગવાય છે, લોકગીતો. પછી જન્મે છે ત્યારે હાલરડા આવે છે, પારણામાં સુવારી અને જે માં દોરી ખેંચે છે પારણાની અને હાલરડા ગાય છે, એ લોકગીતો છે. પછી બાળક મોટું થાય છે ત્યારે રાંદલ તેડવામાં આવે છે, એ રાંદલના જે ગીતો છે એ લોકગીતો છે. પછી બ્રાહ્મણો અને કેટલીક જ્ઞાતિઓમાં જનોય આપવામાં આવે છે, તો આ યુગ્ન પવિત્રના જે ગીતો છે એ પણ લોકગીતો છે. પછી લગ્ન ગીતો, જેટલી લગ્નની વિધિઓ છે એટલા ગીતો છે, તો એ પણ લોકગીતો છે. પછી તહેવારોના ગીતો આવે છે, જન્માષ્ટમીના જે ગીતો ગાય છે એ ઉત્સવ મેળાના ગીતો કહેવાય છે, એ પણ લોકગીતો છે. દિવાળી પછી તુલસી વિવાહ આપણે કરીએ છીએ, તો એ તુલસી વિવાહના ગીતો પણ લોકગીતો છે. આવી રીતે ખાંડવાના ગીતો હતા, એને ખાયણા કહેવામાં આવતા. ઘંટીએ દળવાના ગીતો હતા. શ્રમને હળગું કરવા માટે ચરખો ચલાવવાના ગીતો હતા. ઘરે ઘરે ચરખાઓ હતા. રૂમાંથી કપાસિયા દૂર કરવા માટે ચરખાઓ હતા. તો આ જે બધા ગીતો છે શ્રમને હળવું કરવાના ગીતો. તો ખાયણાઓ ખૂબ પ્રખ્યાત છે આપણે ગુજરાતીની અંદર. આ ખાયણાઓ પણ લોકગીતો છે. તો માનવનું જીવન તમે જુઓ, એક એક ક્ષણે ક્ષણે લોકગીતોની વચ્ચે વિચરું છે. આપણે ત્યાં કેટલાક ઋતુ ગીતો પણ છે, તો આ ઋતુ ગીતો પણ શું છે? લોકગીતો છે. વર્ષાના ગીતો છે આપણે ત્યાં. પછી વરસાદ વહી ગયા પછી શરદ ઋતુ આવે. જો અત્યારે શરદ ઋતુ બેઠી છે, નવરાત્રિનો તહેવાર આપણે જે કહીએ છીએ ને, એ નવરાત્રિનો તહેવાર શરદ ઋતુમાં આવે, એટલે શરદના ગીતો છે. સરસ મજાના ગીતો છે. હા, શરદના ગીતો. તમે જાણો છો કે વરસાદ રહી ગયો હોય, સરોવરો ભર્યા હોય, હિલોડા લેતા હોય, એના ગીતો ગવાના છે. આખું માનવ જીવન આનંદ અને ઉલ્લાસથી ભરેલું હતું. શરદ ઋતુનું એક ગીત મને બહુ યાદ છે. વાદળડી વરસી રે સરોવર ચલી વેરા, વાદળડી વરસી રે સરોવર ચલી વેરા, મારી નાક કેરી ન થોડી રે વીરો મારો લેવા હાયલો, એ વીરા લઈને વેલો આવજે રે સાજન્યા મારે ઘરે બેઠા, વાદળડી વરસી રે સરોવર ચલી વેરા. આ શરદ ઋતુનું ગીત છે. કેટલું બધું તમે જો આનંદ અને ઉલ્લાસનું પ્રતીક છે. આ લોકગીતોની અંદર માનવ ઉર્મિઓ ભરેલી છે. અને આજે આપણે જે ગીત ભણી રહ્યા છે ને, વરસાદ આવવાની થોડીક વાર છે, આકાશમાં ઘટાટોપ વાદળાઓ ગોરંભાઈ રહ્યા છે, વીજળીના ચમકારાઓ થઈ રહ્યા છે, ઘટાટોપ વાદળાઓ જોઈને આ ગીત કવિએ લખાઈ ગયું છે. કવિના હૃદયમાંથી ઉર્મિઓ નીકળી ગઈ છે. ખેડૂતોના આનંદની તો પાર ન હોય, તમે જાણો છો છે ને, મોરનો આનંદ એનો પાર ન હોય. તો આ ગીતની અંદર ખેડૂતના આનંદની વાત, આજ આનંદ, આજ આનંદ શીર્ષક આપ્યું છે કવિનું. વરસાદ આવવાનો હોય, ખેડૂતનો આનંદ ચરણ સીમાએ પહોંચ્યો હોય,
પ્રાણી માત્ર, પક્ષી માત્રની જીવનની અંદર આનંદ વ્યાપી જાય છે વરસાદને જોવે છે ને ત્યારે. તો અહીંયા સરસ મજાના આનંદની વાત કરેલી છે. કવિએ તડપદાર શબ્દો દ્વારા આખા ગીતને મઢી લીધું છે. આપણા હૃદયને એ ખરેખર ઉર્મિઓથી છલકાવી દે એવું આ ગીત છે. સરસ મજાની વાત આની અંદર બહુ શાંતિથી તમે ભણજો આ ગીત. કવિ કહે છે કે ઓતર દખણથી ચડી વાદળી રે લોલ. તમે મીઠી હાલતથી ગાઈ પણ શકો. ઓતર દખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝબૂકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. આ રીતે ગાઈ શકાય. ઓતર દખણથી ચડી વાદળી રે લોલ. ઓતર અને દખણ, ઉત્તર અને દક્ષિણ. ઓતર એટલે ઉત્તર, દખણ એટલે દક્ષિણ. ઉત્તર અને દક્ષિણમાંથી વાદળી ચડી છે, આજ મારા આનંદનો કોઈ ભાર નથી કે છે. અને ઝીણી ઝીણી ઝબૂકે વીજ રે, આકાશમાં વીજળી ઝબૂકી રહી છે. ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળી ચડી છે વરસવા માટે, આ ધરતીને લીલીછમ બનાવી દેવા માટે, ધરતીને ભીંજવી દેવા માટે આકાશમાં એ વાદળી ચડી છે. અને ઝીણી ઝીણી વીજળી પણ ચમકી રહી છે. જ્યાં વરસાદ હોય ત્યાં વીજળી સાથે હોય. તો ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે. વાદળી કઈ બાજુથી ચડી છે આવો પ્રશ્ન પૂછાય તો વાદળી ઓતર દખણથી ચડી છે. આકાશમાં શું ઝબકી રહ્યું છે તો આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબકી રહી છે, વીજ ઝબૂકી રહી છે. આજ મારે આનંદ મારે આંગણે રેલું. ખેડૂતને આનંદ શા માટે થાય છે આવો પ્રશ્ન પૂછાય. ખેડૂતને આનંદ શા માટે થાય છે તો આકાશમાં ઉત્તર અને દક્ષિણમાં વાદળી ચડી છે અને ઝીણી ઝીણી વીજળી ચમકી રહી છે અને વરસાદના આગમનની ઘડી આવી ગઈ છે એટલા માટે આનંદ થાય છે. તો સૌથી મોટો આનંદ કેને હોય? વરસાદનો ખેડૂતને હોય. તો પહેલાં ખેડૂતને જ અહીંયા યાદ કરે છે કવિ. ખેડૂતના માથે લીલા મોડિયા રે લોલ. માથે મોડિયા પહેરેલા. મોડિયા એટલે કસબી, ફેંટો. માથે ફેંટો બાંધ્યો છે ખેડૂતે. જુઓ ચિત્રમાં પણ, તમારી પાસે બુક હોય તો જુઓ, ચિત્રની અંદર ખેડૂતના માથે ફેંટો બાંધેલો છે, એને મોડિયો કહેવાય. ખેડૂતના માથે લીલા મોડિયા રે લોલ, ધોળીદાની કોટે ઘૂઘર માળજો. ધોળીડો એટલે બળદ, બળદ કોટ એટલે ગળું, એના ગળામાં ઘૂઘરમાળ બાંધી છે. ઘૂઘરમાળ એટલે ઘૂઘરાનો હાર, ઘૂઘરાનો આખો હાર બાંધેલો છે. ધોળીડાની કોટે ઘૂઘરમાળ રે. ખેડૂતના માથે શું છે તો ખેડૂતના માથે મોડિયા છે. પછી ઘૂઘરમાળ ક્યાં બાંધી છે? ખેડૂતે ઘૂઘરમાળ ક્યાં બાંધી છે આવો પ્રશ્ન પૂછાય તો ખેડૂતે ઘૂઘરમાળ બળદના ગળામાં બાંધી છે. ધોળીડા એટલે બળદ. ખેડૂતે ઘૂઘરમાળ ક્યાં બાંધી છે? ખેડૂતે ઘૂઘરમાળ બળદના ગળામાં બાંધી છે. પછી વીરના વાવણીએ હિરલા જડિયા રે લોલ. અહીં વીર શબ્દ ખેડૂત માટે છે. વીર શબ્દ ખેડૂત માટે વાપરો છે. વીર શબ્દ કેના માટે વાપરી? સરહદ ઉપર જે લડવા જાય ને એના માટે વીર શબ્દ વાપરી. જે શહીદ થઈ જાય એના માટે શબ્દ વાપરી. અને બીજો વીર શબ્દ કેના માટે? ખેડૂત માટે. કારણ કે આ ધરતીના જાયાઓને આખી દુનિયાને અનાજ પૂરું પાડવાની જવાબદારી સોંપી છે. આ ધરતીપુત્ર છે ખેડૂત સાચા અર્થમાં તો. એટલે વીર શબ્દ વાપર્યો છે. વીરના વાવણીએ હિરલા જડિયા રેલો. વાવણીઓ એટલે ખેતરની અંદર અનાજ વાવવા માટેનું એક ઓજાર, એક સાધન, એ વાવણીઓ કહેવાય. મુઠ્ઠી છે એ હાથમાં અનાજની ભરે અને વાવણીયામાં હાથ રાખી, વાવણીઓ હાથી હાથે જોડાયેલો હોય અને એમાંથી અનાજ વાવતો જતો હોય એને વાવણીઓ કહેવાય. એક જાતનું સાધન, અનાજને વાવવાનું સાધન. જેનેથી હિરલા જડ્યા છે. હીરા જડેલો વાવણીઓ છે કે છે. વીરનો વાવણીઓ હિરલા જડેલો છે. તો વીરના વાવણીએ શું જડેલું છે? વીરના વાવણીએ હિરલાઓ જડેલા છે. પછી મોતીડાની શેરું ટંકાવું જો. મોતીડાની શેરું, શેર એટલે આખો હાર એનો, શેરું એટલે માળા, હાર, આખી માળા, એનો હારને શેર કહેવાય. હિરલા તો જડ્યા છે પણ સાથે સાથે મોતીડાની શેરું એનો ટંકાવી દઉં કે છે આ વાવણીયાએ. એટલો વાવણીઓ કિંમતી છે. એક એક અનાજનો દાણો, એક દાણામાંથી હજાર હજાર દાણા પેદા થવાના છે. એટલે વાવણીઓ બહુ કિંમતી છે. મોતીડાની શેરું ટંકાવું કે છે. આ વીરના વાવણીએ શું જડેલું છે તો વીરના વાવણીએ હિરલા જડ્યા છે. કવિ આ વાવણીએ શું જડાવવાનું કહે છે?
આ વાવણીએ મોતીડાની શેરું જડાવવાનું કહે છે. આજ આનંદ મારે કે છે, આજ આનંદ મારે ઘણો બધો છે, કારણ કે મારા આંગણે આનંદ એટલો બધો છે કે આજ વરસાદ આવવાનો છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ. રાખડી ક્યારે બાંધે? રક્ષાબંધનના દિવસે. પણ અહીંયા તો વાવણી થવાની છે, ખેતરમાં વરસાદ આવવાનો છે ત્યારે રાખડી બાંધી છે. ધોળી દાણી ડોકે બાંધી રાખડી રે લોલ. ધોળી એટલે બળદ, અહીં ધોરી એટલે બળદ. બળદના ડોકે રાખડી બાંધી છે, રક્ષણ કરે એટલા માટે. એનું રક્ષણ કરે, કારણ કે ખેડૂતનો સાચો મિત્ર છે આ બળદ. એના કામમાં પૂરો ઉપયોગ આવવાનો છે, એને સહયોગ આપવાનો છે, એટલા માટે એની ડોકે રાખડી બાંધી છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ. વીરને લલાટે કંકુમનો ચાંદલો જો. લલાટ એટલે કપાળ, અહીં કંકુનો ચાંદલો કર્યો છે. આ કંકુનો ચાંદલો શેનું પ્રતીક છે? માંગલ્યનું પ્રતીક છે, મંગલતાનું પ્રતીક છે, શુભ થવાનું છે. હે, સારા કામ માટે જઈ રહ્યા છીએ, વાવણી કરવા માટે જઈ રહ્યા છીએ તો શુભ થવાનું છે, માટે કપાળમાં કંકુનો ચાંદલો કર્યો છે. અને ચાંદલો શેનું પ્રતીક છે? માંગલ્યનું પ્રતીક, મંગલ થવાનું છે, આખા વિશ્વનું મંગલ, આખા વિશ્વનું જ્યાં મંગલ થવાનું હોય એટલા માટે ખેડૂતના કપાળમાં ચાંદલો કર્યો છે. અને પેલા બળદના ગળાની અંદર રાખડી બાંધી છે, ડોકે રાખડી બાંધી છે. તો આવી રીતે બળદ એ ખેડૂતનો સાચો સાથી છે, સાચો મિત્ર છે. તો બળદના ડોકની અંદર રાખડી બાંધી છે અને ખેડૂતના કપાળની અંદર કંકુનો ચાંદલો કરેલો છે. વાવી ઝારું ને વાવ્યા બાજરા રે લોલ. ખેતરમાં શું વાવ્યું છે? વાવી ઝાર, ઝારું વાવી છે અને બાજરો વાવ્યો છે. હે, ઝાર એટલે જુવાર. ઝાર એટલે શું થાય? જુવાર. ઝારને ઝાર પણ કહેવાય, આપણે કાઠિયાવાડી ભાષામાં તો ઝાર જ બોલી છે, જુવાર પણ કહેવાય. બાજરા વાવ્યા છે ને. માણસની ભૂખ સંતોષવા માટે શેની જરૂર પડે છે? ઝાર અને બાજરો. એમાં ઝાર વાવી છે, બાજરો વાવ્યા છે કે છે. વાવી ઝારું ને વાવ્યા બાજરા રે લોલ. ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. ચીર એટલે વસ્ત્ર. ચીરનો શું અર્થ થાય? વસ્ત્ર. ધરતીએ ઓઢ્યા લીલા ચીર છે. ધરતીએ લીલા વસ્ત્ર ઓઢી લીધા છે કે છે. ખેડૂતે ખેતરમાં શું વાવ્યું છે? આવો પ્રશ્ન પૂછાય તો ખેડૂતે ખેતરની અંદર ઝાર અને બાજરો વાવ્યો છે. ધરતી કેવી લાગી રહી છે? તો ધરતીએ લીલા ચીર ઓઢી લીધા છે કે છે. પછી સરિતાની શેરું ચાલે જોર મારે લોલ. સરિતા એટલે નદી. સરિતાની શેરું ચાલે જોર મારે લોલ. અહીં શેર શબ્દ માળાના હાથમાં નથી. સરિતાની શેરું એટલે નદીનો પ્રવાહ એવો અર્થ. અહીં શેરનો એક અર્થ આપણે માળા કરી છે, પણ અહીં શેર એટલે નદીના પ્રવાહ માટે વપરાણો છે. નદીનો જે પ્રવાહ છે એના માટે શેર શબ્દ. તો સરિતાની શેરું ચાલે જોર મારે લોલ. નદીનો પ્રવાહ ઘસમસતો ચાલી રહ્યો છે કે છે. એટલે સરિતા એટલે નદી. વરસાદ આવવાથી નદીનો પ્રવાહ ઘસમસતો ચાલે. ગૌરી તો ચરે લીલા ઘાસ જોરે. ગૌરી ગાયનું નામ છે. ગાય શબ્દ નથી વાપર્યો, પણ ગાયનું નામ લખ્યું છે ગૌરી. તો ગૌરી એટલે ગાયનું નામ. ગૌરી તો ચરે લીલા ઘાસ રે લોલ. વરસાદ થાય, ઘાસ ઉગી નીકળે, ધરતી લીલી છમ થઈ જાય અને ગૌરી નામની ગાય લીલું ઘાસ ચારવા જાય છે. ખેડૂતે જે ગાય રાખી છે એનું નામ ગૌરી હશે, એટલે ગૌરી શબ્દ વાપર્યો છે. જે લોકગીતમાં ગાયને પણ મઢી લીધી છે, તમે જુઓ લોકગીતની પંક્તિમાં ગાયને મઢી લીધી છે. આપણી સંસ્કૃતિ જ ગાય પ્રધાન હતી, ઘરે ઘરે ગાય હતી. તો આવી રીતે ગાયને ચરવા માટે લીલું ઘાસ મળી રહે છે. આજ આનંદ મારે આંગણે રે લોલ. જેનો આનંદ છે? ખેડૂતને આનંદ એનો છે કે આકાશમાં વાદળી ચડી છે અને ઘટાટોપ વાદળી વીજળીની સાથે એ આવી રહી છે અને આખી ધરતીને પલાળી દેશે. એટલે ખેડૂતને આનંદ છે. આજે એટલો બધો આનંદ છે કારણ કે આજ વાવણી કરવા જવાનું છે અને વાવણી કરી એમાં ઝાર અને બાજરો વાવવાનો છે. મબલક બાજરો ઉત્પન્ન થશે. તો આવી રીતે ખેતરમાંથી અનાજ ઉત્પન્ન થશે. એ અનાજ આખી દુનિયાને પૂરું પાડવાનું છે. અને આ વીર શબ્દ એટલા માટે વાપર્યો છે કે આખી ધરતીને અનાજ પૂરું પાડવાવાળો આ ખેડૂત છે. અને આજ આનંદ અતિ ઘણો છે અને એ આનંદ ખેડૂત રોકી શકતો નથી. આનંદ એટલો બધો એ વ્યાપી ગયો છે અને ખેડૂતના જીવનની અંદર લીલા લહેર વ્યાપી ગયા છે. લોકોમાં આનંદ
વ્યાપ્યો છે. કારણ કે પહેલો પ્રશ્ન આવો પૂછાય કે લોકોના જીવનમાં આનંદ વ્યાપ્યો છે. કારણ કે આકાશમાં વાદળાઓ ઉમટ્યા છે, એનો આનંદ છે. વરસાદ હજી વરસ્યો નથી, પણ લોકોના જીવનની અંદર આનંદનું કારણ છે આકાશમાં વાદળા ઉમટી પડ્યા છે અને વરસાદ વરસવાની તૈયારીમાં છે. આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, એટલે આ કાવ્યમાં ધરતીએ ઓઢા લીલા ચીર એટલે શું? તો ધરતી લીલીછમ બની છે, ધરતી લીલીછમ બની ગઈ છે. ખેડૂત ધોળી દાણે તૈયાર કરે છે, કારણ કે વરસાદ આવવાની તૈયારી છે. એટલા માટે ખેડૂત ધોળીદા એટલે બળદને તૈયાર કરી રહ્યા છે. તો આવી રીતે આ કાવ્યમાંથી ખાસ અંદરથી પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડવા જોઈએ. વાદળી કઈ બાજુ ચડી છે? તો વાદળી ઓથર દખણથી ચડી છે. વાદળીમાં શું ઝબકી રહ્યું છે? તો વાદળીમાં વીજ ઝબકી રહી છે. ખેડૂતને આનંદ કેમ છે? ખેડૂતને આનંદ એટલા માટે છે, ઉત્તર અને દક્ષિણ દિશામાં વાદળી ચડી છે અને આકાશમાં વીજળી ચમકી રહી છે અને વરસાદનું આગમન થવાની ઘડી છે. એટલા માટે ખેડૂતને આનંદ છે. ખેડૂતે માથે શું બાંધ્યું છે? તો ખેડૂતે માથે મોડિયા બાંધ્યા છે. પછી બળદના ગળે શું બાંધેલું છે? બળદના ગળે ઘૂઘરમાળ બાંધી છે, ઘૂઘરાનો હાર બાંધ્યો છે. કોટ એટલે ગળું અને ધોળીડો એટલે બળદ. વીર શબ્દ કવિએ કોના માટે વાપર્યો છે? વીર શબ્દ કવિએ ખેડૂત માટે વાપર્યો છે. હિરલા ક્યાં જડ્યા છે? અથવા એમ પ્રશ્ન પૂછાય કે વાવણીએ શું જડ્યું છે? તો વાવણીએ હિરલા જડ્યા છે. વાવણીએ શું ટકાવવાનું કહે છે? તો વાવણીએ મોતીડાની શેરું ટંકાવવાનું કહે છે. બળદની ડોકમાં શું બાંધ્યું છે? તો બળદની ડોકમાં રાખડી બાંધી છે. પછી ખેડૂતના કપાળમાં લલાટમાં શેનો ચાંદલો કરેલો છે? ખેડૂતના લલાટમાં અથવા કપાળમાં કંકુનો ચાંદલો કરેલો છે. ખેતરમાં શું વાવ્યું છે? તો ખેતરમાં જારું અને બાજરા વાવ્યા છે. ધરતીએ કેવી ચાદર ઓઢી છે? તો ધરતીએ લીલી ચાદર ઓઢી છે. તો લીલું ઘાસ ચરવા માટે કોણ જાય છે? લીલું ઘાસ ચરવા માટે ગૌરી નામની ગાય જાય છે. તો આટલા પ્રશ્ન તમને આ પાઠમાંથી આવડવા જોઈએ. આખી કવિતાના પ્રશ્ન મેં તમને જણાવી દીધા. તો આ કવિતા અહીંયા પૂર્ણ થાય છે. તો અત્યારે રજા આપશો. જય હિન્દ, જય ભારત. દખણથી ચઢી વાદળે રેલો, ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો. આજ આનંદ મારે આંગણે રેલો, ખેડૂના માથે લીલા મોળિયા રેલો. ધોરીડાની કોટે ઘૂઘર માળજો, આજ આનંદ મારે આંગણે રેલો. વીરના વાવણીએ હીરલા જડિયા રેલો, મોતીડાની શેરું ટંકાવું જો. આજ આનંદ મારે આંગણે રેલો, ધોરીની ડોકે બાંધી રાખડી રેલો. વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રેલો. વાવી જારું ને વાવ્યા બાજરા રેલો, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. આજ આનંદ મારે આંગણે રેલો, સરિતાની શેરું ચાલે જોર મારેલો. ગૌરી તો ચરે લીલા ઘાસ જો,